ઉભા છો હે આપણા તો નથી કેમ આ લાડવા ખાઈ ખાઈ રે નહીં ગયા મને લાગે તેમાં વપરાતા જ નથી ગતું હે હા તો વપરાતા જ નથી તમે વાપરો છો કયો કોને નથી બેરો છો બેરા થઈ ગયા લાગે ના ના ચારની કુસુ પર કોનમાં કોઈ ટીટી બીટી કોઈ નથી ભરણી હો વાપરો છું ચારની હાદુ સુતા શું હતું આ બાજરી રંગમ ફરી 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 લાડવા ખાઈ રે નહીં બેસી ગયા તો બાજરી વઢાવા આવી છે એવું છે અત્યારે અને તારે હજી એક લોન તો બાકી છે એ જોલસો પડી હવે લા બાજરી વાટવાનું કરો હે હા બાજરી વાટવાનું હા અને બાજરી વાટવા આવી હતી અહીંયા જો મજૂર તો છે જ નહીં મજૂર નથી હા એટલે એ વાત તે હાસી કરી કેમ હાસી કરી કે પેલા વળી પોસમણ બાજરી વાટવા આવતો બરોબર. 10 મણ બાજરી નથી આવતા 7 મણે આવતો હા અને હવે 10 મણે નથી આવતો ના ઓ તારી તારો બાજરી શું કરશે વાટવી પડશે વાટવી પડશે ને વાંચ્યા વગર ચાલશે તો મારો બેટો તમે કર્યું છે જબરદસ્ત કાઢો મારા બાપની છોકરી ચમ કીધું મજૂર તો આવી ગયા અને બાજરી વધારે છે ભાઈ પણ આ તો મજૂર તો મળતા નથી મજૂર ચોય મળતા નથી બાજરી વાટવાનું ચાલુ કરો ફટાફટ તો તમારે આવવું પડશે ને અમે લાવશે જ લડશે જ ખરી ઓ તારી વાત તો હાથી આમ લડવાનું તો છે જ કે વાટ્યા ત્યારે પણ લડવી તો પડશે જ કે અમે લડશો તમે વાડજો અમે વાડે ને તમે લડશો હા વાત તો છે પી લાવી છે અસલ કરી છે હા હવે વાત હતી પણ હવે લાડવા ખાઈ ખાઈ કમ્પ્લીટ થઈ જતા ઘડીક વાંસ હોય બે હાર્યા ઘડીક વાંસ હોય બે હાર્યા વળી કેવો કેવો હારો હારો ટાઢું પાણી લાવે મા વળી ઠંડુ લાવે આ મોસમ પેલા મોસમ બેસી બેસી બીધું છે ને હવે બાજરી વાળવાનો વાળો આવ્યો છે હે તો હવે શું કરશે પાઠવી પડશે વાટવી પડશે એમ પાઠવા જવું પડશે મારો બેઠું તાર હવે વાટવા તો જવાનું તો હવે ખૂબ કાઠું પડવાનું તો છે પણ તાપનું જવું તો પડશે જ ને દાવ તો પડશે જ કે હે હા દાવ તો પડશે જ કે તાપનું જવું પડશે ને વાટવી જ પડશે જ કે ખાવા લીધું હવે રાળાજી ફરાળા ખાવાનું છે ને હા એમ કેમ કરશે હા કોકને હાલશે પછી ચોથા ભાગમાં વાટવા એવું કરો જી ગામમાં હું અવાર દઈ આવો અને હું શું કહું હા બાજરી જઈને નાવા આવી હોય ને હા એને આપણે ચોથા ભાગે વાટવા જ આનો પછી ડાયરેક્ટ વાટવા જ અને વાટી અને લાણી અને બાજરી લી અને પૂળા વાળી અને કમ્પ્લીટ કરી આવે એને આપણે હાલો ભાઈ ચાલે ચાલે કે ના ચાલે 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 એવું કરો તાર હે એવું કરો તાર હવે આપણે તો બાજરી વધારે છે ને પંખા બેસી બેસીને હવે તો આપણે તો બોલ્યા થઈ ગયા હા હાથ તો હાથ ને હાસી તો હાલ છે પછી ગામમાંથી હાલો પેલી એટલે બાજરી આગે આલુ પછી કે વાટવા આલો વાટવા હજી બાજરી એના ભાગની લઈ જાય આપણા ભાગની આપની લાવશે એ તારે મેં તો પછી આવ ખા આલુ પછી આવ કે આજે કાશ હોય એ વાત હાથી કરી હો તમે એ વાત નક્કી કરી એ વાત તમે નક્કી કરી કેમ કે હાવ કે આજે તો વળી આપણે કાઠું થાય ને ખાવાનું છે કે કાઠું થાય તો બરાબર છે ચોથા ભાગે જ આલવી પડશે પણ કે બધું ભાઈ વાળે કરી આલ દે હા બધું વળે કરીને ટકો કરી આલ દે હવે આવતી વખત તો એમ કરવું છે ડાયરેક્ટ પહેલેથી જ આવું આવી જેવું છે ભાગે આવી ભાગે જ આવી જેવું આપણે આવું રીટા કરવાનું આવતું છે બાજરી વાઢવા જવાનું બીજું ત્રીજું હે હા ડાયરેક્ટ જ એને ભાગે જ આવી લેવાનું ચોથા ભાગમાં આ ચોખ્ખો સમ ચોખ્ખો ભાગ આલવાનો છે બરોબર આ તો તાપ પડે એટલે જવરાતું નથી વાટવા એટલે હવે જેને આવી જેવું છે ને હા તો વાલા મારા મિત્રો જો કદાચ તમારા જોડે માણસો ના હોય અને ખેતર હોય બોર હોય આ તો ભાગદારીને આવી જેવું અને ભાગદારીને બહુ હાસવવો એ ખેતરને હાસવે બાજરી લે અને એને આપણે હાસવવો પડે તો દસે ના થાવો હોય તો ભાગમાં બાજરી વાટવા આલી જેવી ઉનાળાનો તાપ હોય છે તાપ તો પડે જ છે કે તો ચોથા ભાગે આલી પીરી હોય પહેલાથી જ ના સારું ચાલે ખેડૂત મિત્રને મારે આટલું કહેવું છે કે જેને ના પહોંચી વળા એવું હોય ભાગમાં આવી જેવું રેડી આલુ છે હે હા રેડી 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 તો મારે આટલું કહેવું હતું તો
બાજરી લડાઈ જાય અને વરસાદની તૈયારીમાં થઈ જાય તો બાજરી પલળી જાય. એના કરતાં હાલ જેવી હારી ઢોરા સાર ખોય એવી રહે, મોડા બાજરી ખોય એવી રહે અને પલળી જાય ઢોર સાર ના ખાય મોડા બાજરી ના ખાઈ કે એવી થઈ જતી હોય તો હાલ જવાની.